ભાવનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકની અંદર વરસેલા મુસળધાર વરસાદના કારણે ભારે તબાહી થવા પામી છે। 14 જેટલા રસ્તાઓ બંધ થયા છે, અનેક ગામો વિખૂટા પડી ગયા છે। ખાસ કરીને વાત કરીએ ભાવનગરના જે મહુવા પંથકમાં જે વરસાદ પડ્યો હતો એના કારણે લોકોની સ્થિતિ બેહાલ થઈ હતી। બીજી બાજુ જે પ્રકારે કહી શકાય કે ઉપરવાસના પડેલા ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાનું ભાલ પંથક છે એમાં પણ ભારે તબાહી મચવા પામી હતી। અનેક લોકો કહી શકાય કે પૂરની વચ્ચે ફસાયા હતા। જોકે વહીવટી તંત્રની કુનેભરી કામગીરીના કારણે આ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ભાલના અનેક ગામો એવા છે, માઢિયા હોય, સનેસ હોય કે દેવળિયા હોય કે ભાણગઢ હોય, આ અનેક ગામના લોકો જે છે પાણીની વચ્ચે ફસાયા હતા। તેમને બચાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી। સદભાગ્યે કોઈની પણ જાનહાનિ થઈ નથી। તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પાણીથી બહાર લાવવામાં આવ્યા છે। અને આ જે કામ હતું એમાં ખાસ કરીને કહી શકાય કે ભાવનગરનો જે ભાલ પંથકનો વિસ્તાર છે ત્યાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી કહી શકાય કે લોકોનો સહારો બનીને ટ્રેક્ટર સહિતના સાધનો લઈને પહોંચ્યા હતા। સ્થાનિક જે પ્રશાસન છે એ પણ એમાં જોડાયું હતું। તલાટી મંત્રી હોય, મામલતદાર હોય કે જિલ્લા કલેક્ટર હોય કે અન્ય અધિકારી હોય, આ તમામ લોકો આ સેવાના કામમાં લાગ્યા હતા। અને જે લોકો પાણીની વચ્ચે ફસાયા હતા તેઓને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ સહિતની ટીમોએ બહાર કાઢ્યા હતા અને હાલ તેઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે। પરંતુ કહી શકાય કે આ વર્ષે વરસાદ જે છે 48 કલાક જે વરસ્યો છે અને એના કારણે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 30% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। બીજી બાજુ દુઃખની વાત એ છે કે ભાવનગરનો ભાલ પંથક છે એ વારંવાર જ્યારે વરસાદી પાણી થતા આવતા હોય છે ત્યાં અનેક નદીઓના પાણી છે, વેણ છે આવતા હોય છે ને એના કારણે આ વિસ્તાર વારંવાર વિખૂટો પડતો હોય છે। પરંતુ આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી અને એના કારણે લોકો છે એ પૂરની સ્થિતિનો સામનો કરવો પડે તેવી સ્થિતિમાં મુકાતા હોય છે। આજની જે આ કામગીરી છે એને કહી શકાય કે જે પ્રકારે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં તંત્ર અને સ્થાનિક પ્રશાસન અને રાજકીય નેતાઓ છે એ સફળ રહ્યા છે। હાલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવાટથી આવેલું છે। હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં। વહીવટીતંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝિટ મુલાકાત લઈ અને જે કંઈ પણ જરૂરી પગલાઓ છે એ વહીવટીતંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે। ભાલ પંથકમાં કેટલા જે ગ્રામ્ય પંથકો છે તે અસરગ્રસ્ત છે અને કઈ કઈ ગામની મુલાકાત કરી? ભાલ પંથકમાં હાલ કાળુભાર નદી તેમજ એ સિવાયની ખેલો નદી, આ જે વિસ્તારો પ્રભાવિત છે એ નદીના વહેણથી, જેમાં દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, માઢિયા, સનેસ અને આ વિસ્તારો ખાસ નીચાણવાળા વિસ્તારો છે। ત્યાં આગળ ઉપરવટથી જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી અત્યારે ભરાયેલા છે અને અસરગ્રસ્ત થયેલા છે। હાલ પૂરતા તો દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, જત વિસ્તાર ત્યાં આગળથી આપણે ગઈકાલે 40 લોકોના સ્વિફ્ટ કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં સલામત સ્થળે કરેલા છે। અત્યારે સનેસમાં પણ પાણી ભરાયેલા છે। એના જે પાણી નિકાલ માટેના પરિબળો છે એની ઉપર વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે। હાલ જ્યાં જ્યાં પણ અડચણરૂપ થઈ રહેલું છે એ અડચણ દૂર કરી અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યું છે। આગળની પરિસ્થિતિ કેવી રહેશે? હાલની વરસાદ બંધ થઈ જતા તેમજ ઉપરવટથી જે પાણીનો પ્રવાહ ગઈકાલ સુધીનો હતો એવો હાલ નથી। હાલ પાણી ઓસરી રહ્યા છે, તેમ છતાં પણ જ્યાં જ્યાં પાણી નિકાલ માટેના અડચણરૂપ છે એ અડચણો દૂર કરી અને આગળ વધારે પાણી નિકાલ થાય એવા પ્રયત્નો વહીવટીતંત્ર કરી રહ્યું છે। આ પાણી ભરાઈ જવાનું કારણ છે પાણી જે કુદરતી વહેણ છે એ કુદરતી વહેણો જો બંધ કરવામાં આવે અને ત્યાં આગળથી જે પાણી નીકળવું જોઈએ એ પાણી ના નીકળે તો પછી એ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હોય છે।